પહેલો પ્રશ્ન, સોમનાથ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી પંજાબમાં, ઓપ્શન સી મહારાષ્ટ્રમાં કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં. સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાતમાં. બીજો પ્રશ્ન, કયા જાનવરના દૂધને માણસ પચાવી શકતો નથી? ઓપ્શન એ હાથીનું, ઓપ્શન બી ઊંટડીનું, ઓપ્શન સી ગધેડીનું કે ઓપ્શન ડી સિંહણનું. સાચો જવાબ છે ઓપ્શન ડી સિંહણનું. ત્રીજો પ્રશ્ન, કયું પક્ષી ક્યારેય પોતાનો માળો બનાવતું નથી? ઓપ્શન એ મોર, ઓપ્શન બી કોયલ, ઓપ્શન સી પોપટ કે ઓપ્શન ડી બુલબુલ. સાચો જવાબ છે ઓપ્શન બી કોયલ. ચોથો પ્રશ્ન, દક્ષિણ ભારતની ગંગા કઈ નદીને કહેવામાં આવે છે? ઓપ્શન એ નર્મદા નદી, ઓપ્શન બી ગોદાવરી નદી, ઓપ્શન સી યમુના નદી કે ઓપ્શન ડી સરયુ નદી. સાચો જવાબ છે ઓપ્શન બી ગોદાવરી નદી. પાંચમો પ્રશ્ન, ભારતનું ઓરેન્જ સિટી કયા શહેરને કહેવામાં આવે છે? ઓપ્શન એ દિલ્હીને, ઓપ્શન બી કાનપુરને, ઓપ્શન સી નાગપુરને કે ઓપ્શન ડી જયપુરને. સાચો જવાબ છે ઓપ્શન સી નાગપુરને. છઠ્ઠો પ્રશ્ન, ભારતનું કયું શહેર પાન માટે પ્રખ્યાત છે? ઓપ્શન એ ચેન્નઈ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી બનારસ કે ઓપ્શન ડી મુંબઈ. સાચો જવાબ છે ઓપ્શન સી બનારસ. સાતમો પ્રશ્ન, આકાશમાં જોવા મળતા તારા કેટલા રંગના હોય છે? ઓપ્શન એ એક રંગના, ઓપ્શન બી બે રંગના, ઓપ્શન સી ત્રણ રંગના કે ઓપ્શન ડી ચાર રંગના. સાચો જવાબ છે ઓપ્શન સી ત્રણ રંગના. આઠમો પ્રશ્ન, દુનિયાનું સૌથી સુંદર પક્ષી કયું છે? ઓપ્શન એ ગોલ્ડન ફિઝેન્ટ, ઓપ્શન બી મોર, ઓપ્શન સી સારસ કે ઓપ્શન ડી બુલબુલ. સાચો જવાબ છે ઓપ્શન એ ગોલ્ડન ફિઝેન્ટ. નવમો પ્રશ્ન, ખાંડની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ચીનમાં, ઓપ્શન બી નેપાળમાં, ઓપ્શન સી જાપાનમાં કે ઓપ્શન ડી ભારતમાં. સાચો જવાબ છે ઓપ્શન ડી ભારતમાં. દસમો પ્રશ્ન, ભારતનો રાષ્ટ્રીય રંગ કયો છે? ઓપ્શન એ કેસરી રંગ, ઓપ્શન બી વાદળી રંગ, ઓપ્શન સી લાલ રંગ કે ઓપ્શન ડી જાંબલી રંગ. સાચો જવાબ છે ઓપ્શન એ કેસરી રંગ. 11મો પ્રશ્ન,
મચ્છરને સૌથી વધુ કયો રંગ પસંદ હોય છે? ઓપ્શન એ વાદળી રંગ, ઓપ્શન બી લાલ રંગ, ઓપ્શન સી લીલો રંગ કે ઓપ્શન ડી કાળો રંગ. સાચો જવાબ છે ઓપ્શન એ વાદળી રંગ. 12મો પ્રશ્ન. પૃથ્વી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 10 માર્ચ, ઓપ્શન બી 20 જૂન, ઓપ્શન સી 22 એપ્રિલ કે ઓપ્શન ડી 2 ઓક્ટોબર. સાચો જવાબ છે ઓપ્શન સી 22 એપ્રિલ. 13મો પ્રશ્ન. ઘુવડ પોતાના માથાને કેટલા ડિગ્રી સુધી ફેરવી શકે છે? ઓપ્શન એ 270 ડિગ્રી, ઓપ્શન બી 250 ડિગ્રી, ઓપ્શન સી 90 ડિગ્રી કે ઓપ્શન ડી 100 ડિગ્રી. સાચો જવાબ છે ઓપ્શન એ 270 ડિગ્રી. 14મો પ્રશ્ન. ભારતના કયા રાજ્યની રાજકીય ભાષા અંગ્રેજી છે? ઓપ્શન એ મેઘાલય, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી નાગાલેન્ડ કે ઓપ્શન ડી આસામ. સાચો જવાબ છે ઓપ્શન સી નાગાલેન્ડ. 15મો પ્રશ્ન. કયા જીવનું હૃદય 1 મિનિટમાં 9 વાર ધબકે છે? ઓપ્શન એ હાથીનું, ઓપ્શન બી વહેલનું, ઓપ્શન સી મગરનું કે ઓપ્શન ડી જીરાફનું. સાચો જવાબ છે ઓપ્શન બી વહેલનું. 16મો પ્રશ્ન. કાંગારૂનો દેશ કયા દેશને કહેવામાં આવે છે? ઓપ્શન એ ભારતને, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયાને, ઓપ્શન સી ન્યૂઝીલેન્ડને કે ઓપ્શન ડી અમેરિકાને. સાચો જવાબ છે ઓપ્શન બી ઓસ્ટ્રેલિયાને. 17મો પ્રશ્ન. દુનિયાનું સૌથી મીઠું ફળ કયું છે? ઓપ્શન એ કેળું, ઓપ્શન બી કેરી, ઓપ્શન સી દ્રાક્ષ કે ઓપ્શન ડી અંજીર. સાચો જવાબ છે ઓપ્શન ડી અંજીર. 18મો પ્રશ્ન. ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ મેઘના નદી, ઓપ્શન બી પદ્મા નદી, ઓપ્શન સી જમુના નદી કે ઓપ્શન ડી તાપી નદી. સાચો જવાબ છે ઓપ્શન બી પદ્મા નદી. 19મો પ્રશ્ન. મિથિલા પેઇન્ટિંગ કયા રાજ્યની પ્રસિદ્ધ ચિત્રકલા છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી અસમ, ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી બિહાર. સાચો જવાબ છે ઓપ્શન ડી બિહાર. 20મો પ્રશ્ન. કાચી કેરી ખાવાથી કઈ બીમારી ઓછી થાય છે? ઓપ્શન એ કબજિયાત, ઓપ્શન બી પથરી, ઓપ્શન સી એસિડિટી કે ઓપ્શન ડી શુગર. સાચો જવાબ છે ઓપ્શન સી એસિડિટી.
21મો પ્રશ્ન, કયું ફળ ખાવાથી પેટમાં ગેસ બનતો નથી? ઓપ્શન એ નારંગી, ઓપ્શન બી કેળા, ઓપ્શન સી ચીકુ કે ઓપ્શન ડી પપૈયું? સાચો જવાબ છે ઓપ્શન ડી પપૈયું. 22મો પ્રશ્ન, ભારત છોડો આંદોલન ક્યાંથી શરૂ થયું હતું? ઓપ્શન એ ચેન્નઈ, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી ગાંધીનગર? સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. 23મો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધારે વીજળી કયા દેશમાં પડે છે? ઓપ્શન એ ચીનમાં, ઓપ્શન બી અમેરિકામાં, ઓપ્શન સી આફ્રિકામાં કે ઓપ્શન ડી ભારતમાં? સાચો જવાબ છે ઓપ્શન સી આફ્રિકામાં. 24મો પ્રશ્ન, સાપને પોતાનું ભોજન પચાવવામાં કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 5 દિવસ, ઓપ્શન બી 4 દિવસ, ઓપ્શન સી 2 દિવસ કે ઓપ્શન ડી 10 દિવસ? સાચો જવાબ છે ઓપ્શન એ 5 દિવસ. 25મો પ્રશ્ન, વાલોળ પાપડી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? ઓપ્શન એ પથરી, ઓપ્શન બી એસિડિટી, ઓપ્શન સી કેન્સર કે ઓપ્શન ડી બ્લડ શુગર કંટ્રોલ? સાચો જવાબ છે ઓપ્શન ડી બ્લડ શુગર કંટ્રોલ. 26મો પ્રશ્ન, કેદારનાથ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ઉત્તરાખંડ, ઓપ્શન બી હિમાચલ પ્રદેશ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.